એક વાત કહું પ્રભુ, આ યુગમાં સૌથી અઘરું શું છે? માણસ થઈને માણસને ઓળખવું. બધા જ મનુષ્ય હવે બે ચહેરા સાથે જીવવા લાગ્યા છે. એક દુનિયાની સામેનો ચહેરો અને બીજો એનો વાસ્તવિક ચહેરો. ભાગ્યે જ કોઈ એવું હોય છે કે જેના બંને ચહેરા સમાન હોય છે. બાકી બધા તો ગ્રે ઝોનમાં રહેવા લાગ્યા છે. ગ્રે ઝોન, ખરાબ કર્મરૂપી બ્લેક ઝોન, અને પછી એને કવર કરવા માટે થોડા સારા કર્મ પણ કરી લે એટલે વ્હાઇટ ઝોન. બંને ભેગું મળીને ગ્રે ઝોન. કહું કેવી રીતે? જેમ કે ઘરના આંગણે આવેલા ગાય કૂતરાને લાકડી અને પથ્થર મારે અને પછી દાન કરવા ગૌશાળામાં જાય. ઘરની વહુ દીકરી રડે, દુઃખી હોય ઘરમાં, અને મંદિરના માતાજીને પૂજવા ડુંગરે જાય. છોકરીના મા બાપ જોડે દેજના નામે અઢળક રૂપિયા લૂંટે અને પછી કે આ બધું તમારી દીકરીનું જ છે ને, એના માટે જ લીધું છે. આમાં છોકરીવાળા પણ કંઈ પાછળ નથી. છૂટાછેડાના સમયે છોકરાના પરિવાર જોડેથી એલિમનીના નામે અને તમારા પર દેશનો કેસ કરી દઈશું એવી ધાક ધમકી આપીને લાખો રૂપિયા પડાવે અને પછી બીજા પરિવારને ફસાવે. કર્મના નામે મોટા મોટા કાંડ કરે અને પછી પાછા બાયોમાં લખશે કે બિલીવ્સ ઇન કર્મ. કપટ, ધોખાધડી, લૂંટફાટ, મારપીટ કરીને અઢળક રૂપિયો કમાય અને પછી એમાંથી દાન કરીને પુણ્ય કમાવા જાય. જો બીજા સાથે ખરાબ થાય ને તો એવું કહે કે જોયું એને કર્મની સજા મળી, અને પોતાની સાથે ખરાબ થાય તો એવું કે જેવી પ્રભુની કસોટી. ઘરમાં ક્યારે તમારો દીવો ના કરે અને હજારો કિલોમીટર દૂર જાય અને પછી કે અમે તો જાત્રા કરીને આવ્યા. એવું લાગે છે ને કે દરેક વ્યક્તિ પોતાની સાથે અંદર અંદર લડવા લાગ્યો છે, કારણ કે એને ખરાબ કામ કરવાની મજા તો આવે છે, પણ પછી તમારી યાદ આવે ને તમારી થોડી બીક લાગે ને, એટલે સારા કર્મ કરીને એને કવર કરવાનો પ્રયત્ન પણ કરે છે. મનુષ્યને એવું થઈ ગયું છે કે કોઈ જોતું નથી, કોઈને કશી ખબર નથી, પણ એને ક્યાં ખબર છે કે પ્રભુ નજર વિશાળ છે. તમારા નયન કમલ પારદર્શક છે. તમારા નજરોથી ક્યાં કંઈ છૂપું છે? જ્યારે તમારો હિસાબ થાય છે ને ત્યારે એક જ સિદ્ધાંત રહે છે કે વહેલા કે મોડા પાછા વળશે જરૂર તમારા કર્મ. वो कहते हैं ना कि जब हिसाब जब फैसला आसमान से होता है तब जमीन वालों की वकालत नहीं चलती. સાચી વાત છે ને પ્રભુ? જય શ્રી કૃષ્ણ.